ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ફરીથી આપણે આ હોમ લર્નિંગના સ્માર્ટ ક્લાસ લર્નિંગના પીરિયડ અંતર્ગત મળ્યા છીએ. સ્ટાન્ડર્ડ 7 યુનિટ 1 વિન ઇઝ સ્માઇલ. આ યુનિટની અંદર એક્ટિવિટી 9 એક્ટિવિટી 9 ને ભણતી વખતે જો આપણને સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળની સમજ હોય, એટલે કે સાદા ભૂતકાળના વાક્યો ઓળખતા અને સમજતા જો આવડતા હોય તો એક્ટિવિટી 9 આપણા માટે સરળ થઈ જાય. આપણને એક્ટિવિટી 9 માં રહેલી તમામ બાબતો આવડી જાય. તો સૌથી પહેલા આપણે તો સાદા ભૂતકાળને સમજવાનો પ્રયત્ન કરીશું. ધોરણ 6 માં તમે સાદા ભૂતકાળના એટલે કે ભૂતકાળના ટુ બી ના રૂપો વોઝ અને વેર ભણ્યા હતા. સૌથી પહેલા એનો અભ્યાસ કરીએ, પછી ધોરણ 6 ના પૂર્વ જ્ઞાનનો ઉપયોગ કરીને ધોરણ 7 ની અંદર આપણે જે સાદો ભૂતકાળ શીખવાનો છે એ શીખવાનો પ્રયત્ન કરીએ. અને જો તમને એ આવડશે તો એક્ટિવિટી 9 થી માંડીને તમામ યુનિટની એક્ટિવિટી તમને સરળ લાગશે અને સાથે સાથે તમારો પાયો પણ અંગ્રેજીનો પાકો થઈ જશે. શરૂઆત કરીએ. વોઝ અને વેર આ બંને ભૂતકાળના ટુ બી ના રૂપો. જે વર્તમાનકાળના ટુ બી ના રૂપો કયા તો તમે કહેશો કે સાહેબ ઇઝ, એમ અને આર. તો અહીંયા ભૂતકાળની અંદર આપણે વોઝ અને વેરને સમજીએ. સૌથી પહેલા તો ધોરણ 6 નું તમારું પૂર્વ જ્ઞાનનો ઉપયોગ કરીએ કે ધોરણ 6 માં તમે કેવા વાક્યો શીખ્યા હતા વોઝ વેર વડે, અને એને સમજ્યા પછી આગળ વધીએ. જોઈએ પહેલું વાક્ય, ડોક્ટર શાહ વોઝ અહીંયા ડોક્ટર શાહ એક જ વ્યક્તિ હોવાના કારણે આપણે વોઝ મૂક્યું. ડોક્ટર શાહ વોઝ એટ હિઝ ક્લિનિક યસ્ટરડે. તેઓ ગઈકાલે પોતાની ક્લિનિક ઉપર હતા. નંબર 2, સુરેશ એન્ડ મહેશ. એકથી વધારે બે વ્યક્તિઓ આપણે ભણ્યા હતા. જો એકથી વધારે હોય તો શું મૂકીશું? વેર. સુરેશ એન્ડ મહેશ વેર ઓન ધેર ફાર્મ લાસ્ટ સન્ડે. તેઓ ગયા રવિવારના દિવસે પોતાના ખેતરે હતા. તો અહીંયા આપણે એકવચન માટે વોઝ અને બહુવચન માટે વેર વાપર્યું. ફરીથી વોઝ વેરને દ્રઢ કરવા માટે બીજા બે ઉદાહરણો એક્ઝામ્પલ લઈએ. આવું એક એક્ઝામ્પલ ધોરણ 6 માં આવતું હતું. વાલિયા વોઝ અ રોબર. વાલિયો એ લૂંટારો હતો. હવે વાલિયા એકવચન એક જ વ્યક્તિ માટે અહીંયા વોઝ મૂકીશું. પરંતુ જો આવું આપ્યું હોય કર્તા તરીકે પીપલ, તો પીપલ એટલે લોકો. પીપલ તો એકથી વધારે ઘણા બધા લોકો હોય એટલે કે આ બહુવચન થઈ જાય. તો આપણે ત્યાં મૂકતા હતા પીપલ વેર અફ્રેડ ઓફ હિમ. હિમ એટલે વાલિયા, લોકો તેનાથી ડરતા હતા. તો જુઓ મિત્રો, વોઝ અને વેરના કેટલાક એક્ઝામ્પલ દ્વારા આપણે પૂર્વ જ્ઞાન થકી આગળ વધતા જઈએ. હવે આને ટૂંકમાં સમજીએ. તો વોઝ અને વેર હકીકતમાં શું દર્શાવે છે? તો કોઈ પણ ભૂતકાળની પરિસ્થિતિ દર્શાવે છે. અને ભૂતકાળની પરિસ્થિતિ દર્શાવવા માટે વોઝ અને વેરનો ઉપયોગ થાય. અને હા, એક ઉદાહરણ પણ સમજીએ. દાખલા તરીકે આજે હું કહી શકું આઈ વોઝ અ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થી હતો. ભૂતકાળની વાત કરું છું. આઈ વોઝ અ સ્ટુડન્ટ. આ વાક્ય જ્યારે હું બોલું ત્યારે આ વાક્ય મારી ભૂતકાળની સ્થિતિ પરિસ્થિતિ દર્શાવે છે, માટે અહીંયા વોઝ વાપર્યું. પરંતુ જો મારે એનું વર્તમાન કાળમાં કંઈ કહેવું હોય તો આજે હું એવું વાક્ય કહી શકું નાઉ આઈ એમ અ ટીચર. હવે અત્યારે હાલના સમયમાં આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. તો આ વર્તમાનની સ્થિતિ દર્શાવે. તો ભૂતકાળની કોઈ પરિસ્થિતિ દર્શાવવા માટે શબ્દ યાદ રાખજો, પરિસ્થિતિ દર્શાવવા માટે આપણે વોઝ અથવા વેરનો ઉપયોગ કરીએ. પરિસ્થિતિ દર્શાવવા માટે તો વોઝ અને વેર આવડી ગયું, પણ ભૂતકાળમાં માની લો કે કોઈ ક્રિયા, કોઈ ઘટના કે પ્રસંગ બન્યો હોય તો શું કરવાનું? યસ, એ જ આપણે શીખવાના છીએ. તો એના માટે સાદા ભૂતકાળને ઉપયોગ કરવો પડે. બંને વચ્ચેનો ફરક જાણી લેજો. વોઝ અને વેર ટુ બી ના રૂપો છે, જ્યારે સાદા ભૂતકાળમાં તો મુખ્ય ક્રિયાપદો આવશે. શરૂઆત કરીએ. આ જ્ઞાન મેળવ્યા પછી, પૂર્વ જ્ઞાન મેળવ્યા પછી હવે આજે કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળની વ્યાખ્યાને સમજીએ.
સરળ અર્થમાં સાદા ભૂતકાળને સમજીએ. અગાઉ જે ક્રિયા કે પ્રસંગ, અગાઉ કોઈ ક્રિયા કે પ્રસંગ થઈ ગયા હોય તે જણાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. તમે કહેશો સાહેબ આ લાંબી વ્યાખ્યા ના સમજાય, કઈ વાંધો નહીં, પણ જો તમે કેટલાક ઉદાહરણ જોશો ધોરણ 6 ની અંદરના તો પણ તમને આવડી જાય. શરૂઆત કરીએ. દાખલા તરીકે અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે. કોઈ ક્રિયા ભૂતકાળમાં થયેલી છે તે દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ થાય વપરાય, તો આ ત્યારે તમે એક્ઝામ્પલ જુઓ છો ત્યારે તમને આવડી જાય. જોઈએ. મોટું walked to the river. મોટું ચાલીને નદી કિનારે ગયો, નદીએ ગયો. અહીંયા walked એટલે કે આપણે એને સાદા ભૂતકાળનું રૂપ મૂક્યું. નંબર 2, છોટુ also arrived there. છોટુ પણ ત્યાં આવી પહોંચ્યો. આ arrived ઉપરથી ખબર પડી જાય કે સાદા ભૂતકાળનું વાક્ય છે. ક્રિયા, ઘટના, પ્રસંગ ભૂતકાળમાં બન્યો હતો. માન લો કે હું મારી વાત કરું. I went to, હું ગયો. ગોનું ભૂતકાળનું રૂપ went થાય. I went to Baroda last week. હું ગયા અઠવાડિયે વડોદરા ગયો. તો અહીંયા ગોનું મેં ભૂતકાળનું રૂપ મૂક્યું went, કેમ કે ભૂતકાળની ઘટના, ભૂતકાળનો પ્રસંગ. ચોથું વાક્ય જોઈ લઈએ. સંજય wrote. રાઈટ એટલે લખવું, પણ એનું ભૂતકાળનું રૂપ wrote. સંજય wrote his homework. એને પોતાનું ગૃહ કાર્ય કર્યું yesterday, ગઈકાલે. એને ગૃહ કાર્ય કરવાની ઘટના, પ્રસંગ ગઈકાલે પૂરો થઈ ગયો. અને જ્યારે કોઈ ભૂતકાળની પરિસ્થિતિની વાત આવે ત્યારે આપણે ભૂતકાળનું જ ક્રિયાપદ વાપરવું પડે. અને આ જ આપણા સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળની સૌથી મહત્વની વાત છે. હવે તમે કહેજો સાહેબ આ ભૂતકાળનું રૂપ એટલે શું? ચલો એને પણ સમજતા જઈએ. સૌથી પહેલા તો સૂચનાને સમજીએ કે સાદો ભૂતકાળ શીખવા માટે સૌપ્રથમ આપણને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શીખવું જરૂરી છે. જો તમને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરતા આવડી જાય તો કોઈ પણ વાક્યને સાદા ભૂતકાળમાં ફેરવતા આવડી જાય. દાખલા તરીકે હું તમને ગુજરાતીમાં સમજાવું. હું ગઈકાલે વડોદરા ગયો હતો. તો જો ભૂતકાળની ક્રિયા હોય તો ગયો હતો જ વાપરી શકાય. શું આવું વાક્ય હું વાપરી શકું કે હું અમદાવાદ વડોદરા જઈ રહ્યો છું? ના વાપરી શકાય. તો જેમ આપણે ગુજરાતીમાં ફેરફાર કરીએ છીએ, ક્રિયાપદો બદલીએ છીએ, એમ અંગ્રેજીમાં પણ ક્રિયાપદ બદલવું પડે. જોઈએ. મૂળ રૂપ જેના આગળ આપણે ટુ મૂકીએ છીએ. ઘણીવાર સ્પેલિંગમાં ન્યુ વર્ડ્સમાં પણ હું જ્યારે ટુ ની વાત કરું છું ત્યારે તમારે એનું મૂળ રૂપ સમજવું. પણ જ્યારે એનું ભૂતકાળનું રૂપ થાય એટલે કંઈક કેટલાક ફેરફારો પણ થાય. તમે મનની અંદર ફેરફારો પણ નોંધતા રહેજો, એનો ઘણીવાર ઉપયોગ આવશે. દાખલા તરીકે ટુ ગો એટલે ક્યાંક જવું, એનું ભૂતકાળનું રૂપ થાય વેન એટલે કે ગયા. બીજું સમજીએ. ટુ પ્લે એટલે રમવું. આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ. તો એના સામે થશે પ્લેયર, એ ક્રિયાપદને ઈડી લાગશે. કેટલીક વાર અનિયમિત રૂપ હોય, જેમ કે ગોનું તો સીધું વેન્ટ જ થઈ ગયું. ત્રીજી વાત કરીએ. ટુ કમ, એનું ભૂતકાળનું રૂપ થશે કેમ. એનો ઉચ્ચાર પણ અહીંયા બદલાઈ જાય. ટુ વોક, વોકનું ભૂતકાળનું રૂપ થાય વોકડ. તો અહીંયા પણ ઈડી લાગ્યું, તમને ખબર પડી જાય. અહીંયા ઈડી લાગશે વોકડ. અને છેલ્લું જે ક્રિયાપદ છે ટુ બી નું મૂળ રૂપ છે ડુ, એનું ભૂતકાળનું રૂપ થાય ડીડ. હવે આ ડીડ એ અત્યંત મહત્વપૂર્ણ છે. એટલા માટે આપણે એનો સૌથી પહેલા અભ્યાસ કર્યો. કેમ કે સાદા ભૂતકાળનું જો કોઈ વિધાન વાક્ય હોય એને આપણે નકાર વાક્ય કે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો આ સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ કરવો જ પડે. આ ડીડને આપણે કહીશું સહાયકારક ક્રિયાપદ. યાદ રાખજો, આ સહાયકારક ક્રિયાપદ વડે જ આપણે નકાર અને પ્રશ્નાર્થ બનાવી શકીશું. તો હવે આપણે આગળ કંઈ નવું શીખીએ કે વિધાન વાક્યને આપણે નકાર અને પ્રશ્નાર્થમાં ફેરવતા શીખીએ. શરૂઆત કરીએ. ફરીથી સૂચના સમજીએ. સાદા ભૂતકાળના વિધાન વાક્યને, આ સાદા ભૂતકાળનું એક વિધાન વાક્ય છે. તમે છેલ્લે પૂર્ણવિરામ પણ જોઈ શકો છો.
એ વાક્યને મારે નકારમાં ફેરવવું હોય અથવા તો એનું મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો ફરજિયાતપણે સહાયકારક ક્રિયાપદ did નો ઉપયોગ કરવો જ પડે. મેં કહ્યું હતું ને મિત્રો કે આ did સૌથી મહત્વનું છે અને did વારંવાર તમારા યુનિટમાં આવવાનું છે એટલે આપણે એને મૂળભૂત રીતે શીખી જ લઈએ. એક્ઝામ્પલ આપણને આપ્યું છે એક વિધાન વાક્યને સમજીએ. સચિન પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. સચિન ગઈકાલે યસ્ટરડે એટલે તમે સમજી ગયા. અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું છે પ્લે તો પ્લેડ એટલે કે આ સાદા ભૂતકાળનું વિધાન વાક્ય કહેવાય. હવે આ જ વાક્યને મારે નકારમાં ફેરવવું છે એને નેગેટિવ બનાવી દેવું છે તો કેવી રીતે બનાવાય? એ તો સૌથી પહેલી વાત તમે એને જ્યારે નકારમાં ફેરવો ત્યારે નોટ નો ઉપયોગ ફરજિયાત રૂપે આવે અને હા આપણું સહાયકારક ક્રિયાપદ did તો ખરું જ. શરૂઆત કરીએ કેવી રીતે લખી શકાય તો વાક્યને હું નકારમાં ફેરવું છું. સચિન did not play ખો-ખો yesterday. પૂર્ણ વિરામ. જો મિત્રો અહીંયા નોટ વાપરવાથી નકાર થઈ ગયું. અહીંયા સહાયકારક ક્રિયાપદ did ની જરૂર પડી પણ જ્યારે સહાયકારક ક્રિયાપદ did મૂકીએ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય પછી અહીંયા ed મૂકવાનું રહેતું નથી. જોઈએ વાક્યને સમજીએ. સચિન did not play ખો-ખો yesterday. સચિન ગઈકાલે ખો-ખો રમ્યો હતો નહીં. તો આ વાક્ય થઈ ગયું નકાર વાક્ય. હવે આ જ વાક્યને આપણે પ્રશ્નાર્થમાં ફેરવીએ. જ્યારે પ્રશ્નાર્થમાં ફેરવીશું ત્યારે did સૌથી પહેલા મુકાય. did સચિન કર્તાને મૂકી દઈએ. did સચિન play. ફરીથી જ્યારે did આવે ત્યારે ફરીથી ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય. did સચિન play cricket yesterday. સોરી અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. did સચિન play cricket yesterday. શું સચિન ગઈકાલે ક્રિકેટ રમ્યો હતો? આ વાક્ય આપણું થઈ ગયું પ્રશ્નાર્થ. અને જો રમ્યો હતો તો ટૂંકો જવાબ પણ આપી દઈએ. યસ સચિન છોકરો છે માટે he અને સહાયકારક ક્રિયાપદ did. જોયું મિત્રો આજે આપણે કેટલું બધું શીખ્યા. સૌથી પહેલા તો વિધાન વાક્યને નકારમાં ફેરવતા શીખ્યા પછી એને પ્રશ્નાર્થમાં ફેરવતા શીખ્યા અને ટૂંકો જવાબ પણ આપતા શીખ્યા જે આપણી એક્ટિવિટીમાં આવવાનું જ છે. કઈ વાંધો નહીં બીજા એક વાક્યની પ્રેક્ટિસ કરી લઈએ જેથી તમારું કામ દ્રઢ થઈ જાય. ઓકે ફરીથી સાદા ભૂતકાળના એક વિધાન વાક્યને સમજીએ. વિધાન વાક્ય. સુધા went go નું ભૂતકાળનું રૂપ. સુધા went to library last Monday. સુધા ગયા સોમવારે લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય ગઈ. હવે આ વિધાન વાક્યને જોઈએ આપણે નકારમાં ફેરવીએ. યાદ કરો મિત્ર નકારમાં ફેરવવા માટે શું જોશે? યસ did નો ઉપયોગ હવે તમે શીખી ગયા છો. તો લખીશું સુધા did not. નકાર બનાવવા માટે નોટ ની જરૂર પડશે. did સાથે હવે went નું મૂળ રૂપ go. ગઈ નહોતી. ક્યાં નહોતી ગઈ? to the garden. Sudha did not go to garden last Monday. આપણે આને નકાર બનાવી દીધું. Sudha did not go to garden last Monday. સુધા ગઈકાલે ગયા સોમવારે બગીચામાં ગઈ નહોતી. ફરીથી આપણે હવે એને પ્રશ્નાર્થ બનાવીએ. પ્રશ્ન કંઈક આવો પૂછીએ. did હવે શરૂઆતમાં આવશે. સુધા કર્તાને લઈ લઈએ. did સુધા go to garden last Monday. સોરી અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. did સુધા go to garden last Monday. શું સુધા ગયા સોમવારે
બગીચામાં ગઈ હતી? આવો પ્રશ્ન પૂછી શકાય. જો નહોતી ગઈ તો જવાબ આવશે નો she didn't અથવા she did not. didn't ટૂંકું રૂપમાં વાપરી શકાય. તમે આવું પણ લખી શકો નો she did not. તો આ બંનેના ટૂંકા જવાબો થયા. ફરીથી છેલ્લે શીખી લઈએ કે શું ભણ્યા. સાદા ભૂતકાળનું વિધાન વાક્ય એને આપણે નકારનું ફેરવતા શીખ્યા. ડીડના ઉપયોગ વડે ફરી તેને પ્રશ્નાર્થ બનાવતા શીખ્યા અને એને ટૂંકા જવાબ આપતા પણ શીખ્યા.